નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી મિત્રો સમયાંતરે મળતા રહે છે. એ શ્રેણીના 84માં એપિસોડમાં આજે આપને મળવાનો આનંદ એટલા માટે છે કે આજનો દિવસ એટલે કે જૂન માસ શરૂ થવા માટેનો પહેલો દિવસ 1 જૂન. આપ સૌ જાણો છો કે આપણું આગલા માસનું એટલે કે મે માસનું પેન્શન જમા થવા માટેની આ તારીખ છે. આજની તારીખ 1 જૂન છે અને મે માસનું પેન્શન કેટલું આપના બેંક ખાતામાં જમા થશે તે અંગેની ચર્ચા આજે આપણે અહીંયા કરવી છે. પરંતુ મિત્રો બરાબર યાદ રાખીએ કે આજની તારીખ 1 જૂન રવિવાર છે. એટલા માટે આપણું મે માસનું પેન્શન જે 1 જૂનના રોજ જમા થવું જોઈએ તે આવતીકાલે એટલે કે સોમવારે તારીખ 2 જૂનના રોજ જમા થશે. કારણ કે 1 જૂન જાહેર રજા, રવિવારની રજા છે, તેથી આપણું પેન્શન આવતીકાલે 2 જૂનના રોજ જમા થશે. કેટલું જમા થશે એ અંગે ચર્ચા કરી લઈએ. પહેલી વાત કે જે એપ્રિલ માસનું પેન્શન તમારા ખાતામાં 1 મેના રોજ જમા થયેલું હતું એ પેન્શન અને આવતીકાલે એટલે કે 2 જૂનના રોજ જે પેન્શન જમા થવા પાત્ર છે મે માસ, એની વચ્ચેનો તફાવત આટલો રહેશે. કારણ કે જે 1 મેના રોજ એપ્રિલ માસનું પેન્શન જમા થયેલું હતું તેમાં તમારા પેન્શન સાથે માસિક પેન્શનની રકમ સાથે મોંઘવારી ભથ્થાના અગાઉના 3 માસનો તફાવત પણ સાથે જમા કરવામાં આવેલો હતો. 2% મુજબ આપણી મોંઘવારી ભથ્થું જે તે વખતે આપણને 53% મુજબ મળતું હતું. પરંતુ 1/1/2025 એટલે કે જાન્યુઆરી 2025થી સરકારશ્રીએ આ મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરેલ અને આ 2%નો વધારાનો 3 માસનો તફાવત પણ આપણા ગયા માસના પેન્શન સાથે જમા થયેલો હતો. એટલા માટે આજે આવતીકાલે જે પેન્શન જમા થશે માત્ર આપણું માસિક નિયમિત પેન્શન હશે. એટલે ઘણા બધા પેન્શનર મિત્રોને એવો પ્રશ્ન થાય કે 1 મેના રોજ જે જમા થયું પેન્શન એ ખરેખર મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થયો પછી થયું છે અને હવે આ જે પેન્શન છે એ ગયા માસ કરતાં ઓછું શું કામ? તો એટલા માટે છે કે મે માસનું પેન્શનમાં હવે રેગ્યુલર પેન્શન જ છે. એપ્રિલ માસના પેન્શનમાં 2% મુજબ 3 માસનો તફાવત પણ હતો. એટલા માટે હવે આ જે આવતીકાલે જે પેન્શન જમા થવાનું છે એ આપણા માટે યાદ એટલા માટે રાખવું છે કે આ આપણું નિયમિત પેન્શન છે. અન્ય કોઈ પેન્શનને લગતા સુધારા નહીં આવે ત્યાં સુધી હવે દર માસે નિયમિત રીતે આટલું જ પેન્શન જમા થશે. આ પેન્શનની ગણતરી આ રીતે છે: મૂળ પેન્શન વત્તા એમાં 55% મુજબ મોંઘવારી ભથ્થું. મૂળ પેન્શનના 55% મુજબ મોંઘવારી ભથ્થું ઉમેરો, જેને આપણે ટેમ્પરરી ઇન્ક્રીઝ, હંગામી વધારો, કામચલાઉ વધારો અથવા ટૂંકમાં ટીઆઈ એવા નામથી ઓળખીએ છીએ. મોંઘવારી ભથ્થું આપણું ટીઆઈ તરીકે ઓળખાય. મૂળ પેન્શનના 55% મુજબ. મૂળ પેન્શનની રકમ મેં અગાઉ વારંવાર આપને રજૂઆત કરેલી છે કે આપના મૂળ પેન્શનની વિગત તિજોરી કચેરીમાંથી કોઈ પણ વર્ષની જે તમે પેન્શનની સ્લીપ કઢાવેલી હોય એમાં ઉપર શરૂઆતમાં જ તમારું મૂળ પેન્શન લખેલું હશે. આ મૂળ પેન્શન તમે ત્યાંથી જોઈ શકો અથવા તો તમારા પીપીઓ બુકમાં પણ તમારું મૂળ પેન્શન હશે, ત્યાંથી ચકાસણી કરી શકો. અથવા તો તમે ઘેર બેઠા તમારા મોબાઈલના માધ્યમથી અથવા તો કોમ્પ્યુટર લેપટોપના માધ્યમથી પણ ગુજરાત સરકારશ્રીની સાયબર ટ્રેઝરીની જે સાઇટ છે CYBERTREASURY સાયબર ટ્રેઝરીની સાઇટ ઉપરથી પેન્શન પોર્ટલમાંથી તમે તમારા બેંક એકાઉન્ટ નંબર અને પીપીઓ નંબર નાખી અને આ સાઇટ ઉપરથી તમારું માસિક નિયમિત પેન્શન, જેમાં વિગતવાર માહિતી, મૂળ પેન્શન, મોંઘવારી ભથ્થું, મેડિકલ એલાઉન્સ, આ બધી માહિતી તમને માસિક, વાર્ષિક બધીએ મળી જશે. એ કોઈ પણ એક જગ્યાએથી તમારા મૂળ પેન્શનની ગણતરી કરી લો, ચકાસણી કરી લો અને એના ઉપર 55% મુજબ મોંઘવારી ભથ્થું અને મેડિકલ એલાઉન્સ લેતા હો તો 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આ ત્રણેય રકમનો જે સરવાળો આવે એ તમારું માસિક કુલ પેન્શન છે. એમાંથી જો તમારા પેન્શનમાંથી કોમ્યુટેશનની માસિક કપાતની વસૂલાત શરૂ થશે તો
આટલી રકમ બાદ કરવાની રહેશે. જો કોમ્યુટેશનના હપ્તાની વસૂલાત થતી હશે તો કોમ્યુટેશનના હપ્તાની વસૂલાત બાબતે પણ આટલું સમજી લેવું છે મિત્રો. તમારી પાસે વારંવાર આવા કંઈક આવા ન્યૂઝ આવતા હશે કે સરકારશ્રીએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોમ્યુટેશનની માસિક હપ્તાની વસૂલાત માટેની જે મહત્તમ મર્યાદા નક્કી કરેલી છે એ 128 માસ મુજબ જ કપાત કરવાની છે, ત્યાર પછી કપાત બંધ કરવાની છે. પરંતુ એવું નથી મિત્રો. ગુજરાત સરકારશ્રીએ અત્યારે જે સ્વીકારેલી જોગવાઈ છે એ મુજબ તમારા કોમ્યુટેશનના કુલ રકમની માસિક હપ્તાની વસૂલાત 156 માસ 13 વર્ષ સુધી જ કરવાની અત્યારની જોગવાઈઓ છે. ભવિષ્યમાં સુધારા થાય ત્યારે જુદી વાત છે. અત્યારે આ પ્રમાણે છે 156 માસ સુધી. તમારી પહેલા માસથી કોમ્યુટેશનની કપાતની શરૂઆત જે માસથી થઈ હશે ત્યારથી 156 માસ ગણવા છે. 156 માસ સુધી તમારી આ વસૂલાત ચાલુ રહેશે. તો જો આવી વસૂલાત થતી હોય તો એટલી રકમ બાદ કરો એટલે તમારું મે 2025ના માસનું જે બેંકમાં ચોખ્ખું પેન્શન જમા થવા પાત્ર છે એ આટલી રકમ હશે. અને હમણાં બીજા કોઈ સુધારા ન થાય ત્યાં સુધી આ રીતે તમારી પેન્શનની ગણતરી દર માસે આ રીતે થશે મિત્રો. તો આ હતી મે 2025ના માસનું પેન્શન જે આવતીકાલે 2 જૂનના રોજ તમારા બેંક ખાતામાં જમા થવાનું છે. કેટલી રકમ છે એની ગણતરી કરવા અંગેની આટલી વાત. ફરીથી એક વાત સમજી લે. મૂળ પેન્શનમાં મૂળ પેન્શનના 55% મુજબ મોંઘવારી ભથ્થું ગણો અને 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ લેતા હો તો ઉમેરો. આ કુલ રકમમાંથી જો કોમ્યુટેશનની રકમ કપાત થતી હોય તો એટલી રકમ બાદ કરો એ તમારું 1 માસનું ચોખ્ખું પેન્શન હશે. મિત્રો તમારી ઉંમર 80 વર્ષ કરતાં વધારે હોય અને એડિશનલ પેન્શન જેને આપણે ઉંમર આધારિત વધારાનું પેન્શન એવું નામથી ઓળખીએ છીએ એવું જો પેન્શન એડિશનલ પેન્શન મળતું હોય તો મૂળ પેન્શનમાં 20% વધારો, 85 વર્ષ થઈ ગયા હોય તો 30% વધારો, એવી રીતે કરો. આ જે મૂળ પેન્શન વત્તા ઉંમર આધારિત વધારાના પેન્શન 20%, 30%, 40% એવી રીતનો જે વધારો હોય એ બંને રકમ ઉપર મોંઘવારી ભથ્થું મળવા પાત્ર છે. જો આપની ઉંમર 80 વર્ષ કરતાં વધારે હોય તો આ રીતે ગણતરી કરો મિત્રો. તો આ માસિક મૂળ પેન્શન અને કુલ પેન્શન અંગેની ચર્ચા આટલી છે મિત્રો, જે આવતીકાલે તમારા બેંક ખાતામાં જમા થવા પાત્ર છે. બીજું, પેન્શનના સંદર્ભમાં વિશેષ માહિતી જે આપણે આપવાની છે એ અત્યારના સંજોગોમાં તમારી પાસે 2 બાબતો અંગે માત્ર ચર્ચા કરવી છે. વિગતવાર માહિતી જ્યારે પણ મળશે ત્યારે જે સમયે જેટલી ઝડપથી મળશે ત્યારે હું વિગતવાર માહિતી તમારી સુધી પહોંચાડીશ. હાલ પૂરતું એટલું 2 બાબતો અંગે સમજી લો. પહેલી વાત એવી છે, ગુજરાત સરકારશ્રીએ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, જેને આપણે કેશલેસ હેલ્થ બેનિફિટ સ્કીમ એવા નામથી ઓળખીએ, જેમાં તમારે આ પ્રકારનું જે આ સ્કીમવાળું કર્મચારી અથવા પેન્શનર હોવાની માહિતી સાથેનું એક કાર્ડ, જે આયુષ્માન કાર્ડ અથવા તો અગાઉનું જે મા અમૃતમ યોજના હેઠળનું કાર્ડ છે એવું જ કાર્ડ પેન્શનરોને સરકારશ્રી દ્વારા એમની સ્ટેટ હેલ્થ એજન્સી એટલે કે જે આરોગ્ય કેન્દ્રો છે ત્યાંથી પૂરી પાડવામાં આવશે. આવા જે કંઈ આપણી પાસે આવા જે કાર્ડ મળે પછી તમે આવી માન્ય હોસ્પિટલ હોય ત્યાં આવી સારવાર માટે કેશલેસ એટલે કે આ કાર્ડને આધારે તમે આવી સારવાર લઈ શકશો. પરંતુ બરાબર યાદ રાખવું છે મિત્રો, આ અંગેની નિયત કાર્યપદ્ધતિ સરકારશ્રી દ્વારા બહુ ઝડપથી બહુ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અત્યારે સરકારશ્રીએ આ યોજના અંગેની જે કાર્યપદ્ધતિ બાકી રાખેલી છે, પરંતુ જે યોજનાનો આખો જે સાર છે એ રજૂ કરેલું છે. આરોગ્ય વિભાગના જ 2 ઠરાવોથી આ બધી માહિતી આપેલી છે. પરંતુ પેન્શનરોએ અને કર્મચારીઓએ અથવા તો જે એમને કુટુંબના સભ્યો માટેની માહિતી માટેનું જે પ્રમાણપત્ર આપવાનું છે એ અંગેની કાર્યપદ્ધતિ સરકારશ્રી દ્વારા હવેથી જાહેર કરવામાં આવશે. એ જાહેર થાય એટલે હું વિગતવાર માહિતી આ આખી યોજનામાંથી આપણને કઈ રીતે લાભ કરતા છે, આપણે કઈ રીતે આખી આગળની કાર્યપદ્ધતિ અપનાવી અંગે બધી માહિતી હું તમારી સુધી પહોંચાડીશ. હાલ પૂરતું એ બાબતે વેઇટ એન્ડ વોચ
એવું આપણે રાખીએ મિત્રો. જેવું આ માહિતી મળશે એટલે હું વ્યવસ્થિત વિગતવાર માહિતી તમારી સુધી પહોંચાડીશ, જેને આપણે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાવાળા નામથી ઓળખીએ છીએ. હાલ પૂરતું આપણે એને એવું રાખીએ કે બહુ ઝડપથી આપણને આ યોજનાનો લાભ મળવાનો છે, એટલા પૂરતું રાખીએ. અને બીજું, આજે જ એટલે કે 31મી તારીખ પછી 1લી તારીખે જે કાંઈ તમારી સુધી આવા સમાચારો પહોંચેલા છે, સમાચારો એવા છે કે 8મા પગાર પંચ મુજબ જે પેન્શનરો છે એને હવે મોંઘવારી ભથ્થાનો લાભ નહીં મળે અથવા તો પગાર પંચનો લાભ નહીં મળે, એવી બાબતો અંગેની પણ કોઈ સત્તાવાર માહિતીઓ નથી મિત્રો. આ માત્ર એક સાંભળેલી અથવા તો ક્યાંકથી બીજી કોઈ જગ્યાએથી ઉઠાવેલી માહિતી છે. એ અંગેની સત્તાવાર જાહેરાત સરકારશ્રી દ્વારા કોઈ એવી કરવામાં આવેલી નથી અને એવી હશે પણ નહીં, એની પણ ખાતરી આપું. પરંતુ આ અંગે વિગતવાર જ્યારે પણ સરકારશ્રીના હુકમો મળશે ત્યારે આ બાબતે પણ હું આપની સુધી વિગતવાર માહિતી પહોંચાડીશ. હાલ પૂરતું આ બાબતે આપ ચિંતામાંથી મુક્ત બની જાઓ. 8મા પગાર પંચનો લાભ નથી મળવાનું હોય એવું પણ નથી અને મોંઘવારી ભથ્થું પણ આટલું જ મળશે, એમાં કોઈ વધારો નહીં થાય એવું પણ નથી મિત્રો. તો હાલ પૂરતું આ બે બાબતો અંગે, એક આપણે જે જોયું કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને આ મોંઘવારી ભથ્થું અથવા તો 8મા પગાર પંચના લાભ બાબતે હાલ પૂરતું વેઇટ એન્ડ વોચની નીતિ રાખીએ. જેવી માહિતી મળશે ત્યારે તમારી સુધી પહોંચાડીશ મિત્રો. સાથે સાથે એક આપણો આ સમયગાળો છે, આપણને ખબર છે કે લોકશાહી માટેનું મહાપર્વ એટલે ચૂંટણી હોય, એવી રીતે પેન્શનરો માટેનું મહાપર્વ એટલે વાર્ષિક હયાતી ખરાઈ અંગેનું હોય. તો જો આપે વાર્ષિક હયાતી ખરાઈ હજી સુધી ન કરાવેલી હોય, વાર્ષિક હયાતી ખરાઈ માટેના નિયત કરેલા 3 માસ યાદ રાખવા છે મિત્રો, મે, જૂન અને જુલાઈ. એટલે કે મે 2025નો આખો માસ પૂરો થઈ ગયેલો છે. એમાં તમે બેંકમાં જઈને અથવા તો ઘેર બેઠા જીવન પ્રમાણની સાઇટ ઉપરથી મોબાઈલના માધ્યમથી અથવા તો હવે એક નવી લાભદાયી યોજના ગુજરાત સરકારશ્રીએ પોતાના પેન્શનરો માટે કરેલી છે. એ મુજબ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એટલે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સાથે ગુજરાત સરકારશ્રીએ જે કરાર કરેલા છે એ અનુસાર તમારા વિસ્તારના પોસ્ટમેન તમારે ઘેર આવી અને તમારી વાર્ષિક હયાતીની ખરાઈ ડિજિટલ માધ્યમથી ઓનલાઈન પદ્ધતિથી એને સાથે લાવેલા ડિવાઇસની મદદથી તમારા ઘેર બેઠા વાર્ષિક હયાતી ખરાઈ કરી જશે. તો એમાંથી જો તમે બેંકમાં હયાતી ખરાઈ અત્યારે ન કરાવેલી હોય અને બાકી હો તો નજીકના પોસ્ટ ઓફિસનો તમે સંપર્ક સાધશો તો ઘરે આવીને કરી શકશે, અથવા તો એ લોકો પણ સામેથી તમારા મોબાઈલ નંબર ઉપરથી સંપર્ક સાધીને તમારા ઘેર આવીને હયાતી ખરાઈ કરી જશે. એટલે પેન્શનરો માટે હવે વાર્ષિક હયાતી ખરાઈ માટે ઘણા બધા પેન્શનરોને એવું હતું કે કોઈ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે અથવા તો પોતે જે મુખ્ય મથકેથી પેન્શન લે છે એ મુખ્ય મથક છોડીને બીજે ક્યાંય કામચલાઉ ધોરણે રહેતા હોય તો ત્યાં હયાતી ખરાઈ કરવા માટે એમને કોઈ ત્યાં વિશેષ જોગવાઈઓ સગવડતા ન હતી. પરંતુ હવે સરકારશ્રીએ આ યોજના કરેલી છે. કોઈ પણ જગ્યાએ હોવ તમે ત્યાં પોસ્ટ ઓફિસનો તમે સંપર્ક સાધશો તો તમારે ઘેર બેઠા આવી વાર્ષિક હયાતીની ખરાઈ થઈ શકશે. અને હવે બીજી એક પદ્ધતિ, જીવન પ્રમાણની સાઇટ ઉપરથી પણ તમારા મોબાઈલના માધ્યમથી તમે પણ પોતે ઘેર બેઠા વાર્ષિક હયાતીની ખરાઈ કરી શકશો મિત્રો. જો કરાવવાની બાકી હોય તો કોઈ પણ પદ્ધતિએ કાં બેંકમાં જઈને અથવા તો તમારે ઘેર બેઠા જીવન પ્રમાણની સાઇટ ઉપરથી તમારા મોબાઈલની મદદથી અથવા તો પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધી અને એને ઘેર બોલાવીને તમે આવી હયાતી ખરાઈ કરાવી શકશો મિત્રો. તો જેમને બાકી હોય અને જ્યાં એક વખત થઈ ગઈ છે, બેંકમાં જઈને તમે કરાવ્યા છો તો બીજી વખત કરવાની જરૂર નથી મિત્રો. કદાચ પોસ્ટ ડિપાર્ટમેન્ટવાળા પોસ્ટમેન દ્વારા તમારો સંપર્ક સાધવામાં આવે તો એમને જણાવજો કે બેંકમાં જઈને તમે હયાતી ખરાઈ કરાવી લીધેલી છે. કોઈ પણ એક જગ્યાએ તમે આવી રીતે કરી અને આ જે કંઈ વાર્ષિક આપણું જે આખું સમગ્ર વર્ષ દરમિયાન પેન્શન જો આપણું નિયમિતપણે મળતું રહે એ માટેનો આ વાર્ષિક હયાતી ખરાઈ માટેનો માસ છે. જૂન માસ છે અને આવતો જુલાઈ માસ પણ હજી છે. જો આપ વિદેશ રહેતા હો તો મારો અગાઉનો આ પહેલાંનો વિડીયો એટલે કે 83 નંબરનો વિડીયો મેં વિદેશમાં સ્થિત જે આપણા ગુજરાત સરકારના પેન્શનરો માટે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેની જે કાર્યપદ્ધતિ છે અથવા વિશેષ સૂચનાઓ છે એની માહિતી મેં આ જ માધ્યમથી વિડીયોમાં મૂકેલી છે. તો આપના કોઈ આપના મિત્રો હોય જે વિદેશમાં સ્થિત થયેલા હોય અને એમને વાર્ષિક હયાતી ખરાઈ બાકી હોય તો એમને આ વિડીયોની માહિતીથી
એમને મોકલજો, એટલે એ લોકો આ અંગેની કાર્યપદ્ધતિથી પોતાની વાર્ષિક હયાતી ખરાઈ કરી શકશે. મિત્રો, તો આટલી ચર્ચા આજના દિવસ પૂરતી રાખીએ. ફરીથી જ્યારે પણ જેવી પણ નવી માહિતી કોઈ પણ પેન્શનના સંદર્ભમાં મળશે એટલે તુરંત આપની સુધી પહોંચાડીશ. મિત્રો, ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટને રજા આપો એ પહેલાં ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટે લાખ લાખ શુભેચ્છા સહ આપના ચરણોમાં વંદન સાથે વિરમું. મિત્રો, આપના ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોના સંદર્ભમાં, પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર 98 244 88 66 9824488667 ઉપર આપને યોગ્ય લાગે એ સમયે મારો સંપર્ક, આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પ્રશ્નો અંગે સંપર્ક સાધી શકો છો. મિત્રો, અસ્તુ. ફરીથી પાછા બહુ ઝડપથી મળીશું. અસ્તુ.